આ તો વાત થઈ ગુજરાતની, પરંતુ હવે વાત કરીએ તો ઉત્તર ભારતમાં આગ જળતી ગરમી પડી રહી છે। યુપીના બાંદામાં સતત બીજા દિવસે 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે અને હરિયાણા છે, જેમાં ઇજિપ્ત અને સાઉદી જેવી ગરમી પડી રહી છે, જ્યારે કેટલાક સ્થળોએ તો તાપમાન 49 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। ઉત્તર પ્રદેશમાં તાપમાન 50 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે દિલ્હીમાં મે મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ। 31.9 ડિગ્રી સાથે દિલ્હીમાં 14 વર્ષનો ગરમ રાતનો રેકોર્ડ તૂટ્યો। અગાઉ 26 મે 2012 32.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રાત રહી હતી। દિલ્હીમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। દિલ્હીમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે એમપીના ખજુરાહોમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ખજુરાહો વિશ્વના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોમાં ચોથા ક્રમે આવે છે। મહારાષ્ટ્રના 16 શહેરો પણ એવા છે કે જ્યાં 46 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યું છે। મહારાષ્ટ્રના વર્ધામાં 47.1 ડિગ્રી, નાગપુરમાં 46.6 ડિગ્રી, રોહતકમાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું। મધ્યપ્રદેશના નૌગાંવમાં 46.6 ડિગ્રી પારો નોંધાયો છે।